સદગુરુ મહારાજની જય। મારું નામ છે રાજભાઈ ગોહિલ, મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ। આપણે આવી જઈએ છીએ પાટણ જિલ્લામાં, પાટણ સુભાષ ચોકમાં। ત્યાં એક એવા મહાન સંત જે અદ્ભુત વાત કરે છે, આપણા નિરાત આચાર્યમાં એને બહુ સરસ જ્ઞાનની વાત કરે છે। તો ચાલો આપણે એમની પાસે જઈએ અને કે મહારાજ જે તમારો અનુભવ છે એમને પીરસો। જય ગુરુ મહારાજ। સદગુરુ મહારાજની જય। જેમ આપણે આગળ વાત કરવી છે એવા ને એવા મહાપુરુષ પાસે આપણે ફરી એકવાર પાટણમાં મહારાજના દર્શન કરવા આવી જઈએ। આપણે એમને પૂછીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ અને આપણું જે કાંઈ અનુભવ છે એ જ્ઞાનરૂપી પ્રસાદ અમને પીરસો પ્રભુ। જય ગુરુ મહારાજ। સદગુરુ ભગવાન જય। મારું નામ તો ભીખુરામ છે અને ગુરુ મહારાજનું નામ કેશવરામ મહારાજ, એ સરિયદના છે। અને ગુરુ મહારાજની વાત કરું ને તો ગુરુ મહારાજે આજ દાડા સુધી કોઈની સેવા લીધી નથી। આ એક દાખલો સમજવા જેવો। આજ દિવસ સુધી ઉપદેશ કર્યો હોય ને, મહારાજ ઉપદેશ કર્યો હોય ને તો પણ આજ દિવસ સુધી કોઈની સેવા લીધી નહીં, કે દક્ષિણા પણ એમ ધારો કે નહીં લીધી, એ પણ પાછી આલી। આજ દાડા સુધીનો દાખલો જો ગુરુ મહારાજનો હોય તો એ દાખલો છે। એટલે એમની તો જે વાત કરું તો હવે મારા કાન કોઈ શબ્દ નથી એમના માટે, કેમ કે હું ખુદ જો એમને જો દર્શન કરવા જાઉં ને તો એ મને સેવા આલે છે પણ એ નહીં લેતા। હવે આ તો મેં પહેલી વાર જોયું છે। શું હમણાં જ હું ગયો હતો તો એમણે મને 500 રૂપિયા સેવા આલી, પણ એમણે એક પૈસો સ્વીકાર્યો નહીં। એટલે ગુરુની વાત તો આખી ન્યારી જ છે। એટલે ગુરુ તો એવા સમર્થ મહાપુરુષ કોઈ બી ને જેને જેને મળ્યા હોય, અને બધા ગુરુ બધા હરખા જ છે। કોઈ ગુરુ કોઈ 1 2 ને એવા 5 7 ને એવા નથી, ગુરુ એક જ છે। પણ જેનો જે ભાવ છે, ઉલટ ભાવ, અને ઉલટ ભાવને સમજવો ને એ તો ખૂબ કાઠી વસ્તુ છે। કારણ કે આપણે જે વાત કરી રહ્યા, હમણાં એક દાખલો આવ્યો હતો, આજની અભિયાનની વાત કરું તો કે ભાઈ જગતની અંદર મરવું હોય ને તો ઘણાય માર્ગ છે, પણ જો જન્મવું હોય તો એક જ માર્ગ છે, માં। તો માથી મોટો કોઈ શબ્દ નથી। હમણાં હાલની વાત ચાલે હે, જો આ જગતમાં આવવું હોય તો એક જ માર્ગ છે કે માં, નકા મરવું હોય તો અનંત માર્ગ। તો એવી રીતે મહાપુરુષોએ કીધું કે જો જગતમાં આવવું હોય તો એક જ માર્ગ, એવા અનેક માર્ગ, અનેક માયો છે જગતમાં આવવા માટેની, પણ જગતને મિટાવી દેવું હોય તો એક જ સદગુરુ છે, એના સિવાય જગત મિથ્યા થતું નથી। એટલે આવા મહાપુરુષો જેને જેને ભેટાળો થયો હોય તો એ જીવાત્માનો ઉદ્ધાર કરી શકે છે। બાકી તો આ વસ્તુ બધી કાઠી છે। આપણે સમજીએ, આનંદની વાતો કરીએ, આપણે આનંદની ઘણી વાતો કરીએ, પણ આનંદ મળતો નથી। કેમ નથી મળતો? એનું કારણ શું છે? જ્યાં સુધી શબ્દની શાંતિ ન થાય ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ ના થાય। આપણને ઉચાટમાં કોણ લાવે? અહીં બેઠા છીએ, હમણાં કોઈક એવો શબ્દ આવે તો આ બધું મેલીને રવાના થઈ ગયું। ઉકળાટ એ કરાવે કે બીજું કોઈ કરાવે? અને શાંતિ પમાડે તોય શબ્દ જ પમાડી શકે, પણ જો શબ્દની સમાપ્તિ થઈ જાય તો આનંદની પ્રાપ્તિ થાય। એના સિવાય આનંદની પ્રાપ્તિ થાય એવી નહીં। અને જગતની રૂપની સમાપ્તિ થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય। જ્યાં સુધી આ રૂપ જે દ્રષ્ટિમાં દેખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ દાડો મોક્ષ કોઈનો થયો નહીં, થવાનો નહીં। કારણ કે જે નિર્વિક જે વાતાવરણ છે એ વાતાવરણ આખું અલગ છે, અને એને મહાપુરુષોએ સિદ્ધ કર્યું હોય, અને સિદ્ધ કરી અને જીવાત્માને પોતાના સ્વરૂપ કરવા માટે કરી અને જે કોશિશ ચાલે। આપણે એક વાત કરીએ
તો એક લોખંડનો ટુકડો લઈ અને આપણે એક લવાર કને જઈએ કે દાંતેડું ઘડવું છે, તો લવારને તો દાંતેડું મોરથી જ દેખાતું હોય, દેખાય કે ના દેખાય? જો દાંતેડું દેખાય જ નહીં તો દાંતેડું ઘડાય ખરું? એમ મહાપુરુષના શરણે જે જીવાત્મા જાય છે તો એ જીવાત્માને મહાપુરુષ જીવાત્માની રીતે જોતો જ નથી. જેમ દાંતેડું લોખંડમાં દેખાય એમ જ એ જીવાત્મામાં એ મહાપુરુષને સ્વરૂપના દર્શન જ થતા હોય છે. તો જ એ ઘાટ પથ્થરમાંથી મૂર્તિને કોરવી હોય તો એ સલાટને તો મૂર્તિ દેખાતી જ હોય, કોઈ એને પથ્થર દેખાતો નથી. એવી રીતે મહાપુરુષોએ જે સિદ્ધાંતવાદી મહાપુરુષો આ વાતો કરી અને આવી ઘટનાશીલ વાતો અને મહાપુરુષના શરણ સિવાય સમજાય એવી નથી. કારણ કે આપણે ગમે એટલી સમજ કથીએ ને તો આપણી સમજ ખોટી પડે, આપણી સમજ ખોટી પડે. કારણ કે આપણાને જે દેખાય છે ને એ આ દ્રષ્ટિ છે ને ઘણામાં ઘણું તો કિલોમીટર જોઈ શકે, પણ એથી આગળ જોઈ શકે, કારણ કે એની શક્તિ એટલી છે. બાકી પોતાની જે પોતાની દ્રષ્ટિ છે, ખુદની દ્રષ્ટિ છે, એ અવલૌકિક દ્રષ્ટિ છે ને અવલૌકિક દ્રષ્ટિથી જે દેખાઈ રહ્યું છે, જે અનુભવાઈ રહ્યું છે. આ તો આપણે જો વાત કરીએ, પરશુરામ મહારાજે આપણે બાપુએ એક વાત કરી હતી કે દેખી સુની સબ કહે, બિન દેખી કહે ના કોઈ. દેખેલું, સાંભળેલું, વાંચેલું આવું બોલવાવાળા ઘણા છે. દેખી સુની સબ કહે, બિન દેખી કહે ન કોઈ. બિન દેખી સતગુરુ કહે, શીશ સુણી લે જોઈ. બિન દેખેલી વાત તો કરી શકે તો એક સતગુરુ જ કરી શકે એમ છે, બાકી બીજા કોઈથી એ વાત થઈ શકે એમ નથી. એ બિન દેખી વાત છે બાપુ. અત્યારે કે આ ફૂલ દેખાય છે તો કે ના, આ તો સદગુરુ મહારાજ કહીએ કે જે બિન દેખેલી વાત એ સદગુરુ સિવાય કોઈ કરી શકે એમ નથી. બાકી તો દેખેલું, સાંભળેલું, વાંચેલું આના સિવાય ચોય વાત ચાલતી નથી મહારાજ. શું દેખી સુની સબ કહે, બિન દેખી કહે ન કોઈ. બિન દેખી સદગુરુ કહે, શીશ સુણી લે જોઈ. શીશ સુણી લે જોઈ, ચિત્ત મેં લક્ષ્ય લગાવી. આનું લક્ષ્ય લાગે તો આ વસ્તુની જોડ થાય એવી છે. શું બાકી આ વાતની જોડ થાય એવી નથી મહારાજ. એટલે આ વાત સદગુરુ મહારાજના શરણ સિવાય આ વસ્તુ જડે એવી નથી. અને બાકી લાખ ઉપાય કરે, મહાપુરુષોએ ઘણી એવી વાતો કરી બાપુ. કઈ વાત આપણને કરવી નહીં જ સમજાતી નથી. કારણ કે ગમે એટલું અજવાળું હોય તો અજવાળામાં ડીવેટો ઘસઘસ કરીએ ને તો કોઈ દાડો દીવો ના થાય, પણ જ્યોતથી જ્યોત જગે. બાકી આ જ્યોતના અજવાળાથી દીવા કરવા હોય તો થશે? એમ કોઈ પણ વસ્તુ છે ને મહાપુરુષના શરણ એના સંગ સિવાય આ વસ્તુની પ્રાપ્તિ થાય એવી નથી. બાકી ગમે એટલો લાખ ઉપાય કરીએ તો વાતો થશે, સત્સંગમાં જઈએ, સમાગમ કરીએ, બધુંય કરીએ, પણ જે પ્રાપ્તિ થવી હોય ને એ કોઈ દાડો ના થાય. કારણ કે જ્યોત સિવાય જ્યોત જગે જ નહીં કોઈ દાડો. એના બીજું કશું કરવાનું નહીં, પણ હવે આનો જે લગાવ જ્યોતનો, જ્યોતથી જ જ્યોત જાગે. બાકી આ વસ્તુ કદીએ કોઈ હિસાબે અજવાળામાં ઘણાય રમાય એમાં કોઈ ના નથી. બાકી એને અજવાળું ના થાય ને ના થાય. આવું મહાપુરુષનું કહેવું છે. અને મહાપુરુષોએ આવી અનુભૂતિ કરી અને આ વાતોને સિદ્ધ કરી છે. અને જે સિદ્ધ મહાપુરુષોએ જે સિદ્ધ કરી છે એમના શરણે જવાથી આ વસ્તુની સિદ્ધિ મળે. બાકી તો માર્ગ તો ઘણાય છે, અનંત છે, અને બધાય સારા છે, એકે ખરાબ નહીં. કેમ કે જે માર્ગ છે બધા સારા માર્ગ જ ચડાવે છે. આપણામાંથી જે ખરાબ બદીઓ હોય એ પણ કઢવરાવે છે. એટલે માર્ગ કોઈ ખરાબ નથી. શાસ્ત્ર પણ એક સાગર જ છે. એમાં જેને ડૂબકી મારતા આવડતું હોય અને તથ્ય કાઢતા આવડતું હોય તો એ લોકો કાઢી શકે છે. બાકી તો એ સાગર જ છે ને. શાસ્ત્ર પણ એક સાગર છે, એની અંદરથી ને મોતી ભરેલો જ છે. પણ હવે ગોતવાવાળો હોય તો, નહીં તો પછી શંખલાય હાથમાં આવે એવા છે, એમાં કોઈ ના નથી. તો શંખલાય હાથમાં આવે પણ હવે મોતી એનો જોણકાર હોય તો મોતી પણ લઈ જાય. આ મહાપુરુષોનું આવું માનવું છે પ્રભુ. એટલે હું તો વધારે વાત શું કરું, પણ આ બધી વસ્તુઓ એટલી જ છે. એટલે મહાપુરુષોએ ઘણી એવી વાતો કરી છે. અને એ વાત જેને
જ્યાં સુધી ઉતરે નહીં હોભળવાથી શું ફરક પડે બાપુ? જો સમજણમાં ના આવે જે વાત તો હોભળવાથી કોઈ ફરક પડે એવો છે નહીં. એવું તો આખું જગત 12 માસ મેઘ વર્ષે, અર્જુન મહારાજ બોલ્યા, 12 માસ મેઘ વર્ષે સરે નહીં સ્વાતિ. જેની પહેલી પૂરી આ મહાપુરુષો ક્યાં વાત કરે એ વાત સમજવા જેવી છે કે 12 માસ કથાઓ વંચાઈ જાય. હે તો આમાંથી કેને આ વસ્તુ કોઈને પ્રાપ્ત ન થઈ. એનું ન થયું કારણ છે કે આનું લક્ષાર જ નથી કે આમાંથી શું તથ્ય કાઢવું. એના કારણે એ શક્તિ નથી કે આનામાંથી આપણે શું વોરવું. જ્યાં સુધી વોરવાની શક્તિ પોતાનું લક્ષાર્થમાં ના આવે તો મહાપુરુષોએ એટલે કીધું છે કે 12 માસ વરસાદ વર્ષે જ જાય તો જીવાત્માઓને ખાવાની તો ઘણી વસ્તુ બને, એમાં કોઈ ના નથી. પણ મોતી પાકે ખરું? 12 માસ વરસાદ વરસે તો કોઈ મોતીમાંથી પ્રગટ થાય ખરું? એ તો સ્વાતિનો વર્ષે તો સ્વાતિનો તો સદગુરુ મહારાજના શરણે વર્ષે, એ બીજે વર્ષે એવો નથી. તો મોતી પાકે. શું સ્વાતિનો વરસી જાય તો 12 માસ મેઘ વર્ષે પણ સરે નહીં સ્વાતિ. જો સ્વાતિ જો ના સરે, એમ જો આપણા ગળે આ વાત ઉતરે નહીં મહાપુરુષની તો કોઈ દાડો આ વાત આનો લગાવ આવે એવો જ નથી. મારું માનવું આવું. શું અને મહાપુરુષોએ જે સિદ્ધ વસ્તુઓ કરીએ તો એ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મહાપુરુષના શરણ સિવાય થાય એવી. એટલે મહાપુરુષનો મહિમા ખૂબ ગાયો છે. અને મહાપુરુષને જેણે મહાપુરુષના આપણે ઘણી એવી વાતો સાંભળી છે, ઘણા એવા ભજનો સાંભળ્યા છે કે જેથી કરી અને આ દેહની એક ચોબડું ઉતારીને મોજડી સીવડાવવું તો ગુરુના ગુણનો. એટલે એવું ઘણું આપણે સાંભળ્યું છે. પણ હવે એ વસ્તુ કોઈ કરવામાં તૈયારી નથી ખરી. વાતો કરવાની તૈયારી છે મહારાજ. શું સાચી વાત તો પોતાને જો મટી જવાની તૈયારી હોય ને તો જ આ વાતની પ્રાપ્તિ થાય એવી છે. પણ પોતાને રહેવું છે ને ગુરુને રાખવા છે ને આ બધી વસ્તુ રાખવી હોય તો આ વસ્તુની પ્રાપ્તિ થાય એવી નથી. આ તો જેણે આ લગાવ અને જે વસ્તુની જેણે પ્રાપ્તિ કરી છે એ વસ્તુ જેણે એની ખુમારી આવી બાપુ. શું આદ ઉત્પત્તિ કશું નહીં ઉપાધિ લેશ. આદ ઉત્પત્તિ કશું નહીં ઉપાધિ લેશ. મહાપુરુષોએ આવી વાત કરી. શું પણ એ તો જેણે આ વસ્તુને જે પ્રાપ્ત કરી તો એ બોલ્યા છે. આપણે એમનું હોભળેલું બોલીએ મહારાજ. હવે હોભળેલું બોલીએ છીએ, આપણને સમજાય છે ને બોલીએ છીએ. આ બધી વસ્તુઓ જુદી સમાયેલી છે મહારાજ. એટલે આ તો હવે આપણે ઘણું વાત કરીએ તો મહાપુરુષોએ તો ક્યાં બોલ્યા છે. પણ ધન્યવાદ છે કે આપણને પણ ધન્યવાદ એ પ્રકારનો છે કે જો આ માર્ગમાં આપણે ચડ્યા, આ મહાપુરુષની સંગ થયો, કોઈક આપણા પણ સંસ્કાર હશે એવા, નહીં તો આ વસ્તુ આપણને પણ પ્રાપ્ત ન થોત. સો એટલે મહાપુરુષોએ કીધું કે મોટામાં મોટી વસ્તુ હોય તો હવે સેવા છે. સેવા સમણ બંદગી નામ દ્રઢ વિશ્વાસ, ઉनको જમણા ક્યાં કરે જેનો તીર્થ જોવે વાટ. હવે સેવા જે થાય, ચા પાણીની થાય, પ્રસાદની થાય, જીવાત્માની થાય. અમારે આ રાજુરામ મહારાજ ભજનમાં જાય ને તો જે સેવા આવે એ વાંય આવીને આલી જાય. ભજનની સેવા આવે એ વાંય આવીને આલી જાય. તો આ કોક એવી ટેજરી હશે ને. હા આ મહાપુરુષની વાત કરું છું કે ગમે તો ભજનમાં જાય, સેવા આવે એટલે વાંય કાને આવીને, કેમ કે વાંય આલી જાય એટલે એ બધી પરમાર્થમાં જાતી રહે. તો એવી વસ્તુ જ આપણને કોઈ પણ વસ્તુ મહાપુરુષ ઉપર ભરોસો રાખવો, ભરોસો રહેવો. વાત સમજે જ્યાં સુધી ભરોસો જ ના આવે, આપણે એક માનતા રાખીએ પણ શ્રદ્ધા ક્યારે ટકે? હવે પુરાવો મળે તો. જો પુરાવો જ ના મળે શ્રદ્ધા ટકે ખરી? હવા મહિનો રાખ્યા કેળે જો ઠકોણું ના પડતું હોય તો એ પુરાવો જ ના મળતો હોય તો શ્રદ્ધા ના ટકે કોઈ દાડો. એટલે શ્રદ્ધા ટકાવવા માટે પણ મહાપુરુષોએ પણ ખંતથી રહેવું પડે, શિષ્ય પણ ખંતથી રહેવું પડે. અને આવું એકતાનું ઘર જાણે પ્રાપ્ત કર્યું હોય અને એક વૃત્તિ થઈ હોય
તો જો જુદાપણું ન દેખાતું હોય, ગુરુ શિષ્યનો ભેદ મટી ગયો હોય અને આવી વસ્તુનું જ્યારે વાતાવરણ હરતું હોય ત્યારે ક્યાંનું વપરાઈ ગયું ને ક્યાંનું જાતું ને ક્યાંનું કોવરાઈ ગયું, આ વસ્તુનો કોઈ હિસાબ હોય નહીં. કારણ કે સમારથમાં બધા હિસાબ છે, પ્રેમમાં કોઈ હિસાબ નથી. અત્યારે આ તો આપણે વાત ભૌતિક વાત કરું. હવે બૈરું કદીક 1000 રૂપિયા લઈ જઈને હાડી લાવે, તમે કયો હિસાબ ગણો, પણ એક બેનને આલવી હોય તો બે ઠકોડે વાતો કરીએ. અમારી બેન આવી હતી, 1000 રૂપિયાની હાડી લીધી, બૈરું 5000 લઈ આવે તો કોઈ કીધું હોય? પ્રેમબળ સમારથમાં આટલો ફરક પડે, મહાપુરુષોએ એવી વાત કરી છે. એવું ભેદવાદી જો ભેદ પડ્યો છે, એના અભેદની વાત કરવી પણ ખોટી છે અને અભેદની વસ્તુ આખી જુદી છે. એના કને તમે કોણ ને હું કોણ એ વાત બધી એકાકારમાં સમાઈ જાય અને આ બધા ભેગા બેસી જેના પછી વપરાડા એ અંદર ખટકે નહીં તો સમજવું કે આ વાપર્યા, પણ જો મોય જો ખટકો લાગતો હોય ને તો એ ઊભા જ છે, ચોય વપરાડા નહીં. મારી વાત તો હાર્યા છે, વાત સમજ્યા. આવી રીતે ઓમ હાથ રાખી અને જીવી જવરાય તોય ઘણું છે. હાથ રાખીને પણ ઓમ જો થઈ ગયો ને તો પછી છે ને આયાનું પ્રમાણ કોઈ રહેતું નથી. મહાપુરુષોએ આ વાત કરી છે. એટલે મહાપુરુષોની ખૂબ મહાપુરુષની લીલા જ હોય, ચમત્કાર હોય નહીં કોઈ દાડો. મહાપુરુષ ચમત્કાર કોઈ દાડો ના કરે. રોમે નથી કર્યા ને કૃષ્ણએ નહીં કર્યા, બધાએ કરી હોય તો લીલા જ કરી છે. એવી મહાપુરુષની કોક લીલાધર પુરુષ આપણને ભેટાળો થઈ જાય તો આ વાતમાં ઉતરવા જેવું છે. અને આ વાત લઈ અને આ જગતમાંથી કઈ રીતનું પાર નીકળી જાવું. કારણ કે આપણે જોડીએ છીએ કે 1 લાખ માણસની ભીડ મેળામાં હોય ને તો એ તો કોળિયા ખાતા ખાતા નીકળી જઈએ, પણ ઘરની 5 માણસની ભીડમાંથી નીકળવું કાઠું. એવી રીતે આ પ્રકૃતિનું જે શરીર 5 તત્વનું એનામાંથી છૂટું પડવું ને એ ખૂબ કાઠી વસ્તુ છે. વાતો તો કરવી એટલી થશે અને વાતો આપણે જેટલી જે એને સમાગમ કહો કે અને સંત સમાગમ કહો, જે કહેવું એ કહો, પણ આ વસ્તુ આખી છે ને જેને પ્રાપ્તિ થઈ હોય એણે આનંદ કર્યો, એણે મોજ કરી છે. વાત સમજ્યા ને? કેમ કે જો સુધી આ શબ્દ છે ને આપણે કહીએ ને શબ્દ પણ એક બ્રહ્મ છે. આ બધી રચના છે આ શબ્દથી જ છે. બધી ઘટનાઓ ઘટે એ પણ શબ્દમાં જ ઘટે છે, બીજા સહીમાં ઘટતી નથી. પણ તમે જે ખુદ છે એ તો શબ્દાતીત છે. હવે એ શબ્દ અને એ પોતે જો બે ભળી જાય ને એક થઈ જાય તો મેના ને મેતર દોનું એક છે, એને જુદા જુદા મત જાણો તો એકાકાર થઈ જાય એવું છે. પણ જ્યાં સુધી જુદું પડ્યું છે ને ત્યાં સુધી આ ડખો ઊભો છે અને આ ડખાની સમાપ્તિ તો સુધી થાય એવી છે નહીં. એટલે મહાપુરુષોએ ઘણી એવી વાતો કરીએ. આટલું કહી અને બીજું સદગુરુ મહારાજની સરસ વાત કરી છે કે ખરેખર આ માનવ જીવન મળ્યું છે તો કોઈ મહાન પુરુષને ચરણમાં વંદન અને ફોટો પાડવી. આ ફોટો જ છે ને. સદગુરુ મહારાજ ફોટો લઈ લો.